જય માતાજી મિત્રો। તો મિત્રો ખેડૂતો માટે સારા એવા સમાચાર આવી ગયા છે। સારા સમાચાર એ છે કે આ ખેડૂત પોર્ટલમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે કે જેમાં બાગાયત વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, ખેતીવાડી વિભાગમાં અરજીઓના ફોર્મ ચાલુ થઈ ગયા છે। તો તે ફોર્મ કેવી રીતે ભરવા, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આજના આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અને મિત્રો તે પહેલા તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો સૌ પહેલા તમે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કોઈ એક બ્રાઉઝરને ઓપન કરો, તેમાં આઈ ખેડૂત લખીને સર્ચ કરો। જેમ તમે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે અહીં પહેલા નંબરે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ એમ પહેલા નંબરે વેબસાઇટ આવી જશે। તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કરશો એટલે આવી રીતે મહત્વપૂર્ણ સૂચનાઓ આવી જશે, તેમાં અહીં ક્લિક કરો। તે પછી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઓપન થઈ ગયું છે। તો અહીં તમે યોજનાઓમાં જોઈ શકો છો ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ગૌ સેવા અને ગૌચર વિભાગ વિકાસ બોર્ડ, આત્મા। તો અહીં અરજીઓ ચાલુ થઈ ગઈ છે અને મિત્રો આ પોર્ટલ 27/3/2026 થી ચાલુ થયું છે અને 26/4/2026 સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો 26/4/2026 સુધી તમે આ પોર્ટલમાં અરજી કરી શકો છો। અરજી કરવા માટે અહીં લોગિન બટન પર ક્લિક કરો। લોગિન બટન પર ક્લિક કરશો એટલે આવી રીતે તમારી સામે એક પેજ ઓપન થશે। તમે મિત્રો આ વેબસાઇટ પર પહેલા રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરો। અહીં પાસવર્ડ પર ક્લિક કરી અહીં પાસવર્ડ દાખલ કરો અને મિત્રો પાસવર્ડ ભૂલી ગયા હોય ઓટીપી બટન પર ક્લિક કરો, જેથી તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે અહીં દાખલ કરી અહીં આપેલ કેપ્ચાનો જવાબ અહીં કેપ્ચા બોક્સમાં દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો। અને મિત્રો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા હોય તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો, તે બટન પર ક્લિક કરો। જેમ તમે તેના પર ક્લિક કરશો એટલે અહીં લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો આવશે કે જેમાં અહીં તમે ખેડૂત હો તો ખેડૂત, સંસ્થાકીય હો તો સંસ્થાકીય અને ખેડૂત સિવાય હોય તો તે સિલેક્ટ કરો। તેના પછી અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો, અહીં તમારો આધાર નંબર દાખલ કરો। અહીં ચકાસણી પ્રકારમાં બાયોમેટ્રિક અને ઓટીપી બે ઓપ્શન આપ્યા છે। જો તમારી પાસે બાયોમેટ્રિક ડિવાઇસ હોય તો બાયોમેટ્રિક ઓપ્શન સિલેક્ટ કરો, બાયોમેટ્રિક ડિવાઇસ ના હોય તો ઓટીપી બટન પર ક્લિક કરો અને અહીં બોક્સમાં ક્લિક કરો। તેના પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરશો। તમારા મોબાઈલમાં એક ઓટીપી મોકલવામાં આવશે। તેના પછી અહીં આપેલ સરવાળાનો જવાબ અહીં કેપ્ચા બોક્સમાં દાખલ કરો, સાચવો અને આગળ તે બટન પર ક્લિક કરો। જેમ તમે તે બટન પર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ બનાવવાનો આવશે, તે પાસવર્ડ બનાવી સબમિટ કરવાનો આવશે। તો સબમિટ બટન પર ક્લિક કરશો। તેના પછી આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઈ જશે। તો મિત્રો ફરી તમે અહીં આવી જશો। અહીં આવ્યા પછી અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો કે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે દાખલ કર્યો હતો। તેના પછી અહીં પાસવર્ડ દાખલ કરો, અહીં બતાવેલ કેપ્ચા બોક્સમાં દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો। જેમ તમે લોગિન બટન પર ક્લિક કરશો એટલે અહીં તમે લોગિન થઈ જશો, જેમાં અહીં સ્કીમ, અરજી, પ્રોફાઇલ એવા ઓપ્શન આવશે। અને મિત્રો અહીં વિભાગ પસંદ કરો, તેમાં તમારે જે વિભાગમાં અરજી કરવી હોય જેમ કે ખેતીવાડી છે, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, તો તેમાં તમારે જે વિભાગમાં અરજી કરવી હોય તે વિભાગ સિલેક્ટ કરો। તો આપણે અહીં પશુપાલન વિભાગ સિલેક્ટ કરશું અને શોધો બટન પર ક્લિક કરો। તમે જે વિભાગ સિલેક્ટ કરશો તે વિભાગને લગતી બધી જ યોજનાઓ અહીં આવી જશે। અહીંથી આપણે બીજું પેજ સિલેક્ટ કરીશું। અહીં જોઈ શકો છો અહીંથી આપણે જે યોજનામાં અરજી ફોર્મ ભરવાનું હોય તે યોજનાને જોઈ લઈશું પહેલા। તો મિત્રો આપણે અહીં ખાણદાન સહાય યોજનામાં ફોર્મ ભરવાનું છે। તો અહીં પશુપાલકોના ગાભણ વિયાણ થયેલ પશુઓ માટે ખાણદાન સહાય આપેલી છે। તેમાં અહીં દસ્તાવેજ જોવા હોય તો અહીંથી દસ્તાવેજ જોઈ શકો છો અને અરજી કરવા માટે અરજી કરો બટન પર ક્લિક કરો।
જેમ તમે અરજી કરો બટન પર ક્લિક કરશો એટલે ફરી અહીં સૂચનાઓ આવી જશે, જે તમે ધ્યાનથી વાંચી લેજો. પછી અહીં આગળ માટે ક્લિક કરો તે બટન પર ક્લિક કરો. તેના પછી મિત્રો અહીં અરજી કરવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર આવી જશે અને અહીં વેરિફિકેશન ટાઈપમાં ફરી તમે ઓટીપી સિલેક્ટ કરશો અને અહીં બોક્સમાં ક્લિક કરી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરો. જેમ તમે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે કે જે તમે અહીં ઓટીપી બોક્સમાં દાખલ કરો અને વેરીફાઈ બટન પર ક્લિક કરો. જેમ તમે વેરીફાઈ બટન પર ક્લિક કરશો એટલે અહીં આધાર કાર્ડ પ્રમાણે તમારી જન્મ તારીખ, તમારું નામ, તમારું લિંગ અને તમારું સરનામું આવી જશે. તેના પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીં લાભાર્થીની વિગત દાખલ કરવાની રહેશે કે જેમાં અહીં તમારું અંગ્રેજીમાં નામ આધાર કાર્ડ પ્રમાણે આવી જશે, તમારો જિલ્લો, તાલુકો, ગામ અને પૂરું સરનામું અને તમારી જાતિ અહીં દાખલ કરો. અને મિત્રો અહીં અનુસૂચિત જાતિના અતિ પછાત હો તો તેના પર હા ક્લિક કરો અને લાગુ પડતું ના હોય તો લાગુ પડતું નથી તે બટન પર ક્લિક કરો. અહીંથી તમારી પેટા જાતિ, તેના પછી મિત્રો તમે દિવ્યાંગ છો કે કેમ તેમાં તમે દિવ્યાંગ હો તો હા સિલેક્ટ કરો અને ના હોય તો ના સિલેક્ટ કરો. તો તેના પછી અહીં પેટા ઘટકમાં તમે ગાભણ પશુ માટે ખાનદાન સહાય મેળવવા માંગતા હોય તો ગાભણમાં સિલેક્ટ કરો. વિયાણ થયેલ પશુ માટે માંગતા હોય તો વિયાણ થયેલ પશુ ઉપર ક્લિક કરો. પછી અહીં પશુ વર્ગમાં તમારી પાસે ગાય, ભેંસ કે અન્ય જે હોય તે સિલેક્ટ કરો. તેના પછી અહીં પશુની ઓલાદ એટલે કે જફરાબાદી, બન્ની, મહેસાણી, સુરતી કે અન્ય જે હોય તેના પર ક્લિક કરો અને અહીં પશુની સંખ્યા દાખલ કરો અને એડ બટન પર ક્લિક કરો. તેના પછી અહીં શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો? જો હોય તો હા સિલેક્ટ કરો, ના હોય તો ના સિલેક્ટ કરો. તેના પછી અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. તેના પછી તો અહીં તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો. રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીં નંબર ચકાસો બટન પર ક્લિક કરો. તો અહીં રેશન કાર્ડ સફળતાપૂર્વક એડ થઈ ગયું છે. તો અહીં રેશન કાર્ડ ધારકમાં જેના નામે તમે અરજી કરી રહ્યા હોય તેનું નામ સિલેક્ટ કરો. તેના પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીં દસ્તાવેજોની વિગત આવી જશે. જે યોજનામાં તમારે જે ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ અપલોડ કરવાના હોય તેને અહીંથી એડ બટન પર ક્લિક કરી અહીં દસ્તાવેજ પ્રકારમાં તેમનું નામ સિલેક્ટ કરી અહીંથી તમે દસ્તાવેજ અપલોડ કરી શકો છો. દસ્તાવેજ અહીં અપલોડ કર્યા પછી સાચવો બટન પર ક્લિક કરો. તો અહીં આપણે દસ્તાવેજ અપલોડ કરેલા છે તો અહીં ચેક બોક્સ પર ક્લિક કરો અને અહીં સબમિટ બટન પર ક્લિક કરો. જેમ તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. અને મિત્રો અરજીની પ્રિન્ટ લેવા માટે અહીં અરજી ઓપ્શનમાં આવી જાઓ અને મિત્રો અરજીની પ્રિન્ટ લેવા માટે અહીં તમે અરજી નામના ઓપ્શનમાં ક્લિક કરો. તેના પછી અહીં તમે જે અરજી કરી હોય તેની વિગત આવી જશે. અહીંયા તમારો અરજી નંબર આવી જશે. અહીં તમે જે ઘટકમાં અરજી કરી હોય તેનું નામ આવી જશે અને મિત્રો અરજીની તારીખ અહીં આવી જશે. તો મિત્રો અહીં આપણે 5/4/2026 અરજી કરી છે, હજી પ્રિન્ટનો ઓપ્શન આવ્યો નથી. તો અહીં મિત્રો 24 કલાક પછી તમે ફરી લોગિન કરી તમારી અરજીની પ્રિન્ટ લઈ શકો છો. તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ.